ઊંઘવું પડશે, જે કાંઈ ક્રિયાકલાપો છે એ બધા કરવા પડશે શરીરને લગતા. પણ સતત એની યાદી રાખવી કોણ કરાવી રહ્યો છે. પછી સારી ક્રિયા થાય કે નરસી થાય એની યારે કાંઈ લેવા દેવા નથી એને. કારણ કે ક્રિયાઓ બધી ફરશે પણ જે કરાવી રહ્યો છે એની સત્તા જેમની તેમ છે, એમાં કોઈ ફેરફાર નથી એમ. જેમ ઓલી બાપુ વાત કરે કે ઓલી હેલ નજરથી ચૂકે નહીં. હવે એ વાતું કરે, તાલીઓ એકબીજાની મારે તો એની સુરતા અહીંયા હોય, ધ્યાન એનું અહીંયા જોઈએ એમ, પડે નહીં એમ. તો એ કેટલું એનું ધ્યાન દઢ થઈ ગયેલું એમ. એટલે એવી રીતે હરેક ક્રિયા આના અભ્યાસ દ્વારા શક્ય છે, અભ્યાસ વગર નહીં થાય. કારણ કે સતત 24 કલાક ધ્યાન રાખવું એ તો કઠિન ઘણું છે. કારણ કે હરેક વ્યક્તિને ખબર છે કે વ્યક્તિથી કાંઈ થઈ શકતું નથી. ઝાડનું પાંદડું પણ એની ઈચ્છા વિના હાલતું નથી, તો બીજી કોઈ પણ ક્રિયા જે વ્યક્તિ ક્યાંથી કરી શકે. પણ ઉપદેશ લીધો હોવા છતાં દેહાધ્યાસ મેટો નથી, એના કારણે વ્યક્તિ એવું માની બેસે છે કે હું કાંઈક કરું છું, મારાથી થાય છે. બાકી ઈશ્વરની ઈચ્છા વિના કાંઈ થઈ શકે નહીં. અને જેની સત્તાથી થઈ રહ્યું છે એની સતત યાદી રહેવી કોઈ પણ ક્રિયામાં, એ જ સાચું ધ્યાન છે. સદગુરુ મહારાજની જય.